નેચરલ ગેસની વાત કરી દઈએ, કારણ કે નેચરલ ગેસમાં જે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, લગભગ 12% જોરદાર ઉછાળો નેચરલ ગેસમાં આજે નોંધાયો છે. સ્થાનિક બજારમાં ભાવ 318ને પાર પહોંચ્યા છે. શિયાળામાં હવે ઠંડીનું જોર વધતા નેચરલ ગેસની ડિમાન્ડ વધતી જોવા મળી છે, જેના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ તેજી દેખાય છે. નેચરલ ગેસનો કારોબાર સમજવા માટે જોડાયા છે મારા સહયોગી નીરજ કંસારા. નીરજ, નેચરલ ગેસની તેજી પાછળ કયા કારણો દેખાઈ રહ્યા છે? તો નેચરલ ગેસમાં જે તેજી સાથેનો કારોબાર છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે એક જોરદાર ઉછાળો આપણને અહીંયા આવતો જોવા મળ્યો છે અને યુએસમાં લગભગ 2 વર્ષની તેજીએ તમને આ ભાવ પહોંચતો જોવા મળ્યો છે. યુએસમાં $3.60 પ્રતિ MMBTUના ભાવ પર આપણને નેચરલ ગેસ પહોંચતો દેખાયો છે. બ્રિટનમાં પણ ભાવ તમને 118 ગ્રેટ બ્રિટન પાઉન્ડ પર પહોંચતા દેખાયા છે. MCX પર પણ અપર સર્કિટ સાથે ભાવ લગભગ 313ને પાર અહીંયાથી ખાસ કરીને જતો જોવા મળ્યો છે. ખાસ કરીને ઠંડી અમેરિકાની અંદર વધતી જોવા મળે છે એવા સમયમાં આપણને ખબર છે કે નેચરલ ગેસની માંગની અંદર એક ખાસો એવો વધારો થાય છે અને સ્ટોરેજ પણ અહીંયાથી ઓછો હોવાને કારણે કિંમતોની અંદર એક વધારો આવતો જોવા મળ્યો છે. ઉત્પાદનમાં ઘટાડાથી પણ એક સપોર્ટ મળી રહ્યો છે માર્કેટને. એટલા માટે ખાસ કરીને અત્યારે જે ડિમાન્ડને જે પ્રકારે વધી રહી છે અને સપ્લાય જે પ્રમાણે થોડો મર્યાદિત છે, એને લઈને આ સિઝન એક એવી હોય છે વિન્ટરની કે જ્યારે આપણને નેચરલ ગેસના ભાવમાં વધારો આવતો જોવા મળે છે. ખાસ કરીને અમેરિકા, યુરોપ અને બ્રિટનની વાત કરી લઈએ તો એક સપ્તાહમાં અમેરિકામાં 10%, મહિનામાં લગભગ 15%, આ વર્ષે 58% જેટલો ઉછાળો આપણને ખાસ કરીને અહીંયાથી જોવા મળ્યો છે નેચરલ ગેસની અંદર. અને બ્રિટનની અંદર ખાસ કરીને આ વર્ષે લગભગ 48% જેટલો ઉછાળો પણ આપણને જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને આજે ડિમાન્ડ સપ્લાયને વચ્ચે મિસમેચ થઈ રહ્યો છે, એને લીધે આ તેજી આપણને આગળ વધતી જોવા મળી રહી છે. જી નીરજ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. ત્યારે જ